તો રામ રામ ને સીતારામ બધાને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આજે આપણે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે. ખોડિયાર માતાજીનું મંદિર ક્યાં આવેલું છે હું તમને ડિટેલ્સમાં બતાવવાનો છું, તો વિડીયો આખો જોજો અને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બધા કરી દેજો. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિર ઉપર જવા માટે. તો અહીંથી સૌપ્રથમ પહેલાં આપણે જઈશું યોગી ચોક, અને યોગી ચોકથી આપણે જવાનું છે કેનાલવાળા રોડ ઉપર. તો અત્યારમાં આપણે પૂગી ગયા છીએ કિરણ ચોક, ને હવે આપણે કિરણ ચોકથી આગળ જવાના છે યોગી ચોક. તો મિત્રો અત્યારમાં આવી ગયું છે યોગી ચોક. યોગી ચોકથી આપણે જવાનું છે જમણી બાજુ. તો આપણે જમણી બાજુ સીધા જશું એટલે ત્યાંથી આવી જશે કેનાલવાળો રોડ. તો એ રોડ ઉપર આપણે જવાનું છે. તો યોગી ચોકથી આપણે આગળ આવ્યા બાદ આ ચાલુ થઈ ગયો છે કેનાલ રોડ. કેનાલવાળા રોડ ઉપર આપણે સીધું ચાલવાનું છે. તો આવડો આ છે કેનાલ રોડ, તમે જોઈ શકો છો. તો અત્યારમાં આપણે કેનાલવાળા રોડ ઉપર ચડી ગયા છીએ, અને કેનાલવાળા રોડ ઉપર નહેરવાળા મેલડીમાનું મંદિર આવે છે. તો આપણે નહેરવાળા મેલડીમાના પણ દર્શન કરતા જવાના છીએ. મેં કર્યા, તમે પણ કરી લ્યો મેલડીમાના દર્શન. તો મેલડીમાના મસ્ત મજાના કરી લીધા દર્શન. હવે દર્શન કર્યા બાદ કેનાલવાળા રોડ ઉપર જ તે આપણે આગળ જવાનું છે. કેનાલવાળા રોડ પર આગળ ચાલતા આવી ગયું છે મિત્રો એથમ સર્કલ. એથમ સર્કલથી આપણે સીધા જવાનું છે. કોઈ પણ ટર્ન અહીંયા એથમ સર્કલ ઉપર લેવાનો નથી. કેનાલવાળા રોડ પર સીધા જ જવાનું છે. એથમ સર્કલથી આગળ આવતા આપણને મળી ગયા લક્ઝરી ગાડીના 2 શોરૂમ, જ્યાં BMW, મર્સિડીઝ, ઓડી વગેરે ગાડી પડેલી છે, તમે જોઈ શકો છો. 2 BMW પણ પડેલી છે અહીંયા. તો મસ્ત મજાનો નજારો જોતા આપણે આવી ગયા છીએ આગળ. તો અહીંયા કામધેનુ ગૌશાળાનું બોર્ડ મારેલું છે, ત્યાં રોડે સીધા જ જવાનું છે. કામધેનુ ગૌશાળા બાજુ ટર્ન લેવાનો નથી, કેનાલવાળા રોડ પર સીધા જ જવાનું છે. ત્યાંથી થોડાક આગળ આવશો એટલે અહીંયા કેનાલવાળો રોડ પૂરો થઈ જાય છે, અને કામરેજવાળો NH-48 નેશનલ હાઈવે 48 શરૂ થાય છે. હાઈવે ઉપર જ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. કામરેજ હાઈવે ઉપર આવ્યા પછી તમે સીધા જવાનું છે. એક્ઝેક્ટ કોસમાળી પાટિયાની સામે છે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો નેશનલ હાઈવે 48 છે કામરેજવાળો, તેની સામે મંદિર છે કોસમાળી પાટિયાની સામે. તમે જોઈ શકો છો અહીંયા સાઈડના સર્વિસ રોડ ઉપર પણ ખોડિયાર માતાજીના મંદિરનું બોર્ડ મારેલું છે. તે જ સર્વિસ રોડ પર થોડાક આગળ ચાલશો એટલે સામેની સાઈડ ઉપર આવશે કોસમાળી પાટિયા, ને કોસમાળી પાટિયાની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો આ બોર્ડ મારેલા છે, ત્યાં છે ખોડિયાર માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો હું અંદર આવી ગયો છું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિર ઉપર. તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે માતાજીનું. ખૂબ મોટી જગ્યા છે. આ બાજુ સામેની સાઈડ ચબૂતરો છે, આ બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર છે. તો તમે અહીંયા દર્શન કરવા આવજો. મંદિરે આવીને આપણે સૌપ્રથમ વધારી નાખ્યું માતાજીને શ્રીફળ. શ્રીફળ વધાર્યા પછી મેં કરી લીધા કુળદેવી ખોડિયાર માતાજીના દર્શન. તમે પણ કરી લ્યો માતાજી ખોડિયારના દર્શન. માતાજીના દર્શન કર્યા પછી મંદિરની સામે જ છે ખોડલેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં પણ કરી લીધા ખોડલેશ્વર મહાદેવના દર્શન. તમે પણ કરી લ્યો મિત્રો દર્શન. માતાજી અને ખોડલેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી મંદિરના પાછળના ભાગમાં છે વાડી, ત્યાં માર્યા આટા ફેરા. તો મિત્રો તમે પણ આ ખોડિયાર માતાજીના મંદિરે આવો અને દર્શન કરો. તો એ તમારા ફેમિલી સાથે આવી શકો છો, તમારા ફ્રેન્ડ સાથે આવી શકો છો. પણ ઘણા મિત્રોને ખબર જ નથી કે આ જગ્યા પર મંદિર આવેલો છે, જેના માટે આ વિડીયો બનાવેલો છે. તમારા ફેમિલી મેમ્બરમાં કોઈનો બર્થડે હોય, મિત્રનો બર્થડે હોય તો અહીંયા આવીને સેલિબ્રેટ કરી શકો છો, અને માના આશીર્વાદ લઈ તમારા જીવનની નવી શરૂઆત કરી શકો છો. તો અહીંયા આવો અને એકવાર મુલાકાત લો મંદિરની, મજા આવશે. ખૂબ સારી જગ્યા છે. અને આ છે સંત સીતારામ. મંદિરે આવો તો આમના પણ
તમે આશીર્વાદ લેજો. અને અહીંયા ઘણા બધા ભક્તો ડેઈલી દર્શન કરવા માટે આવે જ છે અને ઉત્સવ તહેવારોમાં પણ આવે છે, જેમ કે નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, ખોડિયાર જયંતિ હોય. તો તમે પણ આવો અને દર્શન કરો. તો તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર છેલ્લે સુધી વિડીયો જોવા માટે. મેં આ વિડીયો મૂક્યો છે, જો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. અને આ ખોડિયાર માતાજીના મંદિરની એકવાર અવશ્ય મુલાકાત લેજો. જય માતાજી.